વલસાડના ધનોરી શાંતિનગરની આંગણવાડી 5 વર્ષથી જર્જરિત જીવના જોખમે ભણી રહ્યા છે બાળકો. સ્થાનિકોમાં ભારે આક્રોશ, જન આંદોલનની ચીમકી. વલસાડના ધનોરી શાંતિનગર વિસ્તારમાં આવેલી ધનોરી 2 આંગણવાડીની જર્જરિત હાલત 5 વર્ષથી યથાવત છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આંગણવાડીની હાલત એવી છે કે તે ગમે ત્યારે જમીન દોસ્ત થઈ શકે છે, જેને કારણે નાના બાળકો છેલ્લા કેટલાય સમયથી આસપાસના લોકોના ઓટલા ઉપર બેસીને ભણવા મજબૂર બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે તીગરા ગામના આગેવાન મુકેશભાઈ પટેલ સમક્ષ સ્થાનિકોએ પોતાની વેદના રજૂ કરી હતી. મુકેશભાઈએ તાત્કાલિક ટેલિફોનિક રીતે તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેમણે વલસાડ તાલુકા વિકાસ અધિકારી અને વલસાડ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ગામ લોકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મોટું જન આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે. આ બાબતે યુવા આગેવાન ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલે સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે એક બાજુ સરકાર ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની મોટી વાતો કરી રહી છે અને બીજી બાજુ રાજ્યભરમાં ઘણી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવા છતાં સરકાર આ ગંભીર મુદ્દે સતત આંખ આડા કાન કરી રહી છે. શું ગરીબના બાળકો દેશના બાળકો નથી?